નમસ્કાર. આજના આ વિશ્લેષણને તૈયાર અને પ્રસ્તુત કર્યું છે જગદીશ પાટણકરે. ક્યારેય એવું વિચાર્યું છે કે શિક્ષણ એ ખાલી સ્કૂલના ક્લાસરૂમ પૂરતું નથી, કે એ આપણા સમાજને જીવંત રાખવા માટે એટલું જ જરૂરી છે જેટલું આપણા માટે શ્વાસ લેવો? આજે આપણે શિક્ષણને એક સબ્જેક્ટ તરીકે નહીં, પણ જીવનની એકદમ મૂળભૂત જરૂરિયાત તરીકે જોવાના છીએ. અને સાચું કહું તો આ એક એવો વિચાર છે જે શિક્ષણને જોવાનો આપણો આખો નજરિયો કદાચ બદલી નાખશે. તો આ વાતને બરાબર સમજવા માટે આપણે એક સફર પર નીકળીશું. આપણે જોઈશું કે જીવન એ સતત નવીનીકરણ કેવી રીતે છે, સમાજનું અસ્તિત્વ કેવી રીતે ટકે છે, શિક્ષણ આમાં એક સેતુનું કામ કેવી રીતે કરે છે, સંચાર થકી સમુદાય કેવી રીતે બને છે, શાળાઓનો ઉદય કેમ થયો અને છેલ્લે આધુનિક શિક્ષણ સામે આજે કયો મોટો પડકાર છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. સારું, આ બધું સમજવા માટે આપણે એકદમ બેઝિક સવાલથી શરૂ કરવું પડશે. સજીવ અને નિર્જીવ આ બંને વચ્ચે અસલી ફરક શું છે? અને જવાબ કદાચ થોડો ચોંકાવનારો લાગી શકે છે. જરા આ જુઓ, એક બાજુ છે પથ્થર. એના પર જોર લગાવો તો શું થાય? કાં તે એમનેમ રહેશે અથવા તો તૂટી જશે. એ સ્થિર છે. પણ હવે બીજી બાજુ જુઓ, કોઈ પણ સજીવ, જેમ કે એક છોડ, એ શું કરે છે? એ પોતાની આસપાસના વાતાવરણમાંથી, સૂરજમાંથી, જમીનમાંથી ઊર્જા લઈને પોતાને જ મોટો કરે છે, પોતાને જ નવો બનાવે છે. બસ આ જ તો જીવનનું રહસ્ય છે. જીવન કોઈ વસ્તુ નથી, એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, પોતાને રિન્યૂ કરવાની, નવું બનાવવાની. ઓકે, તો જીવન એટલે સતત નવીનીકરણ. આ વાત આપણે એક છોડ કે પ્રાણી માટે સમજી લીધી. પણ હવે આ જ વિચારને આપણે મોટા પાયે લાગુ કરીએ, આખા માનવ સમાજ પર. શું સમાજ પણ આવી જ રીતે પોતાને સતત નવો નથી કરતો? પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે, એક કોયડો છે. જુઓ, સમાજ કોનો બનેલો છે? આપણો, માણસોનો. અને માણસ તો નશ્વર છે. દરેક પેઢી આવે છે અને સમય જતાં ચાલી જાય છે. તો પછી એવું તો શું છે કે જે સમાજને સદીઓ સુધી જીવંત રાખે છે? આ કાયમી ટકી રહેવાનું રહસ્ય શું છે? અને આ કોયડાનો જવાબ છે માત્ર એક શબ્દમાં, જે આપણા સૌના જીવનનો એક હિસ્સો છે: શિક્ષણ. પણ એક મિનિટ, અહીં સ્કૂલ કોલેજવાળા શિક્ષણની વાત નથી થઈ રહી. આપણે એક એવી વિશાળ, શક્તિશાળી પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ જે ખરેખર સમાજને અમર બનાવે છે. તો શિક્ષણ એટલે શું? એને સમાજની રક્તવાહિની સમજી લો. એનું કામ ખાલી માહિતી આપવાનું નથી. ના, એનું કામ છે એક પેઢીના રિવાજો, એમની માન્યતાઓ, એમના કૌશલ્યો, એમના સપનાઓ સુદ્ધા, એ બધું જ બીજી પેઢી સુધી પહોંચાડવાનું. અને જો આ પ્રસારણ, આ ટ્રાન્સમિશન અટકી જાય, તો સમાજની જીવનધારા જ તૂટી જાય. આખી પ્રક્રિયા એકદમ સરળ છે. વિચારો, એક બાજુ છે જૂની પેઢી, પરિપક્વ લોકો, જેમની પાસે આખા સમાજનું જ્ઞાન અને અનુભવનો ખજાનો છે. બીજી બાજુ છે નવી પેઢી, બાળકો અને યુવાનો. અને આ બંને વચ્ચેનો પુલ, એ જ છે શિક્ષણ. આ પુલ પરથી જ સમાજનો આખો વારસો એક છેડેથી બીજા છેડે પહોંચે છે. પણ સવાલ એ છે કે આ વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી જાય છે કઈ રીતે? આ ટ્રાન્સમિશન પાછળનો મિકેનિઝમ શું છે? જવાબ એક એવી વસ્તુમાં છે જે આપણે બધા દરરોજ, દર મિનિટે કરીએ છીએ. અને એ છે સંચાર, એટલે કે કમ્યુનિકેશન. આ વિચાર પર જરા ધ્યાન આપજો. સમાજ ખાલી સંચાર દ્વારા નથી ટકતો, પણ સમાજનું અસ્તિત્વ જ સંચારમાં છે. એટલે કે જ્યારે આપણે એકબીજા સાથે વિચારો, માન્યતાઓ, અનુભવો વહેંચીએ છીએ, બસ એ જ ક્ષણે સમાજ બને છે. કમ્યુનિકેશન સમાજનું કોઈ ટૂલ નથી. કમ્યુનિકેશન પોતે જ સમાજ છે. પણ સમય હંમેશા એકસરખો નથી રહેતો. જેમ જેમ આપણો સમાજ મોટો થતો ગયો, વધુ જટિલ બનતો ગયો, તેમ તેમ જ્ઞાન આપવાની આ જૂની પદ્ધતિઓ પણ બદલાવા લાગી. જે શિક્ષણ પહેલાં સહજ રીતે, કુદરતી રીતે મળતું હતું, એણે હવે એક ઔપચારિક, એક ફોર્મલ સ્વરૂપ લેવાનું શરૂ કર્યું. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થયું. જુઓ, પહેલાંના સરળ સમાજોમાં શું થતું? બાળકો પોતાના વડીલોને કામ કરતા જોતા, એમની સાથે રહેતા અને બધું શીખી લેતા. જ્ઞાન જીવનનો જ એક ભાગ હતું, અલગ નહોતું. પણ પછી જેમ જેમ સમાજ જટિલ બન્યો, તેમ જ્ઞાન પણ વધુ સંકેતોવાળું, વધુ અમૂર્ત બન્યું. અને હવે આ જ્ઞાન શીખવવા માટે એક ખાસ જગ્યાની જરૂર પડી, જેને આપણે શાળા કહીએ છીએ. અને થયું એવું કે જેમ જેમ સભ્યતા વિકસતી ગઈ, તેમ તેમ વડીલોના જ્ઞાન અને યુવાનોના અનુભવ વચ્ચેનું અંતર વધતું ગયું. એક મોટી ખાઈ બનતી ગઈ. અને આ ખાઈને પૂરવા માટે એક મજબૂત પુલ બનાવવો પડ્યો. એ પુલ એટલે આપણી આજની શાળાઓ, આપણું ઔપચારિક શિક્ષણ.
પણ અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે. જે સિસ્ટમ આપણે બે પેઢીઓ વચ્ચેની ખાઈને જોડવા માટે બનાવી, એ જ સિસ્ટમ હવે પોતે જ એક નવી દિવાલ બની જવાનો ખતરો ઊભો કરી રહી છે. આધુનિક શિક્ષણનો આ સૌથી મોટો પડકાર શું છે? ચાલો સમજીએ. ખાતરો એ છે કે આ ઔપચારિક શિક્ષણ, આ સ્કૂલિંગ ક્યારેક વાસ્તવિક જીવનથી એકદમ અલગ પડી જાય છે. એ એક એવા ટાપુ જેવું બની શકે છે જ્યાં પુસ્તકો અને થિયોરીઓ તો બહુ છે, પણ જીવનના દરિયા સાથેનો કોઈ સંબંધ જ નથી. અને આના કારણે એવા એક્સપર્ટ્સ તૈયાર થવાનું જોખમ રહે છે જેમને પોતાના વિષયનું તો ઘણું જ્ઞાન હોય, પણ જીવનના વ્યાપક અનુભવની કદાચ કમી હોય. તો છેલ્લે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણું શિક્ષણ શું એ એક જીવંત અનુભવ છે જે આપણને જીવન માટે તૈયાર કરે છે, કે પછી એ જીવનથી અલગ થયેલા અમુક પ્રતીકો અને માહિતીનો સંગ્રહ માત્ર છે? આ બેલેન્સ, આ સંતુલન કેવી રીતે જાળવવું, એ જ આજના શિક્ષણનો સૌથી મોટો પડકાર છે. જો શિક્ષણ પરના આ ઊંડાણભર્યા વિશ્લેષણે આપને પણ વિચારતા કરી દીધા હોય, તો આ વાતચીતને આગળ વધારવામાં અમારી મદદ કરો. અને જરૂરથી શેર કરો, લાઇક કરો અને શિક્ષણના ભવિષ્ય વિશે આપના શું વિચારો છે એ કોમેન્ટમાં જણાવો. અને હા, આવા જ બીજા વિશ્લેષણ માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આભાર.